નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો માટે સહાય ઉપરાંત અન્ય લાભ જાહેર। તો મિત્રો, ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે અંતે કરી મોટી જાહેરાત। વિધવા સહાય મેળવવા માટે જાણો શું કરવું પડશે। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને નાણાકીય સહાય પ્રદાન કરીને તેમને સ્વતંત્ર અને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવેલી ગંગા કૃપા આર્થિક સહાય યોજના, જેને વિધવા નાણાકીય સહાય WFA યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો લાભ હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક મારફતે પણ મેળવી શકાશે। પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ 1,47,647 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે। આ અનુસંધાને તાજેતરમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા તમામ ડોક્યુમેન્ટ અને WFA લાભાર્થીઓના આધાર જે સિડેન IPPB ખાતા ખોલવા માટે પહેલ કરવામાં આવી છે, જેથી આધાર આધારિત DBT દ્વારા લાભ સીધો લાભાર્થીઓને સુધી પહોંચાડી શકાય। હાલમાં જે લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે લાભ મેળવી રહ્યા છે, તેઓ હવે પોતાનો લાભ IPPB ખાતાઓ પ્રાપ્ત કરશે। આ માટે ઉત્તર ગુજરાત હેઠળના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ પોસ્ટ ઓફિસ દ્વારા 14 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી વિશેષ અભિયાન ચલાવી વિધવા નાણાકીય સહાય હેઠળ નવા IPPB ખાતાઓ ખોલવામાં આવે છે। તો મિત્રો, આવી રીતે ઉત્તર ગુજરાતના જે કુલ 1,47,647 WFA લાભાર્થીઓ જે પોસ્ટ ઓફિસ ખાતા છે તેની સહાય મેળવી રહ્યા છે। અને મિત્રો, ત્યારબાદ જે લાભ મળે છે તેમાં જે વિધવા મહિલાઓ છે તેને કુલ લાભ મળવા પાત્ર થાય છે। અને મિત્રો, પોસ્ટ માસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું છે કે WFA લાભાર્થીઓ પોતાનું IPPB ખાતું ખોલાવવા માટે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકે છે। ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB ખાતાઓ પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવક દ્વારા વિનંતી પર લાભાર્થીઓના ઘરે જઈને પણ ખોલી આપવામાં આવશે। ખાતું ખોલવા માટે આધાર કાર્ડ, આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર અને બચત ખાતાની પાસબુક જરૂરી છે। આ ખાતાઓનો શૂન્ય બેલેન્સ પણ ખોલી શકાય છે। IPPB ખાતું ખોલ્યા બાદ તેમાં આધાર સીડિંગ કરવામાં આવશે। જો કોઈ લાભાર્થી પાસે પહેલેથી જ IPPB ખાતું હોય તો WFA ચૂકવણી મેળવવા માટે પાત્ર આધાર સીડિંગ કરાવવું જરૂરી રહેશે। લાભાર્થીઓનું IPPB ખાતું પહેલેથી જ હાજર પોસ્ટ ઓફિસ બચત ખાતા સાથે પણ લિંક કરી શકાય છે, જેથી પોસ્ટ ઓફિસ બચત ખાતા અને IPPB બંનેના લાભ એક સાથે મેળવી શકાય છે।
અને અમદાવાદ મંડળના પ્રવર અધિક્ષક શ્રી ચિરાગ મહેતાએ જણાવ્યું હતું કે અમદાવાદમાં કુલ 33,990 WFA લાભાર્થીઓ પોસ્ટ ઓફિસ ખાતાઓ મારફતે આર્થિક સહાય પ્રાપ્ત કરી રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB ખાતું ખોલવામાં કોઈ મુશ્કેલી પડે તો તેઓ સહાય માટે 82 10 60 80 40 પર સંપર્ક કરી શકે છે.